મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ 17 જુલાઈ 2024ના દિવસે ક્યાં ક્યાં વરસાદ પડી શકે છે, સાથે 18 અને 19 તારીખે કઈ જગ્યાએ વરસાદ પડી શકે છે, ઉપરાંત હાલ સિસ્ટમો ક્યાં પહોંચી છે, સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। ચેનલમાં નવો હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। હવે મિત્રો સૌપ્રથમ સિસ્ટમની વાત કરીએ તો મિત્રો એક્ઝેક્ટલી તમને અહીં બે સિસ્ટમો જોવા મળતી છે। આ જે બંને સિસ્ટમો છે એ અત્યારે આપણે દરિયામાં સમાયેલી જોવા મળી રહી છે અને ટૂંક જ સમયમાં જે આ બંને સિસ્ટમો છે એ ગુજરાતને અસર કરતી જોવા મળી શકે છે। અને સાથે સાથે આ સિસ્ટમો ત્રણ સિસ્ટમો એક સાથે છે। અહીં પણ તમે એક જોઈ શકો છો કે નાની એવી સિસ્ટમ તમને અહીં બતાતી હશે। હવે મિત્રો આપણે વિડીયોમાં આગળ વધીએ અને જોઈએ કે આ સિસ્ટમો કઈ બાજુ જઈ રહી છે અને કેવા કેવા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। તો આ સિસ્ટમની વાત કરીએ તો મિત્રો સવારે 10 વાગ્યા સુધીમાં આપણે વાત કરીએ તો દરિયામાં રહે છે અને આ સિસ્ટમ આપણને જે આશા હતી કે ગુજરાત બાજુ અથવા તો જે આપણે રાજસ્થાન અને મધ્ય ગુજરાત છે એ બાજુ જશે, પરંતુ એવું નથી। તે દરિયામાં સમાયેલી રહે છે અને જે સિસ્ટમ આપણે એક્ઝેક્ટલી અહીં જેમ હતી એટલે કે દક્ષિણ ગુજરાતમાં જે સિસ્ટમ હતી એ અત્યારે સિસ્ટમ પર દરિયામાં સમાયેલી જોવા મળે છે। અને જે દરિયામાં જે સિસ્ટમ છે તેની અસરની વાત કરીએ તો આપણા ગુજરાતના જે અમુક સેન્ટરો છે તેના પર જોવા મળી શકે છે। તો વાત કરીએ કયા કયા સેન્ટરોમાં જોવા મળી શકે છે સિસ્ટમની અસર, તો જ્યારે આ સિસ્ટમ ગુજરાતની ખૂબ જ નજીક છે ત્યારે વાત વરસાદની કરીએ તો ગુજરાતમાં જે બપોરે જે વરસાદ છે તેમની વાત કરી દઈએ તો ઘણા બધા એવા સેન્ટરો છે ત્યાં વરસાદ પડી શકે છે। સેન્ટરોની વાત કરીએ તો વેરાવળ છે, જૂનાગઢ છે, પોરબંદર છે, ઉના છે, ત્યારબાદ મહુવા છે, અલંગ છે, ભાવનગર છે, અમરેલી છે, આ બધા વિસ્તારોમાં વાત કરીએ તો છૂટાછવાયા વરસાદ પડી શકે છે। કોઈ એવો ખાસ વરસાદ પડવાની સંભાવના નથી, પરંતુ જે વરસાદની સંભાવના છે એ વાત કરીએ તો પોરબંદર છે, ભાનવડ છે, સલાયા છે, દ્વારકા છે, જામનગર છે, આ બધા વિસ્તારોમાં નહિવત વરસાદની આજે સંભાવના છે। ત્યારબાદ ગોંડલ, જસદણ અને બોટાદ આ ત્રણ વિસ્તારોમાં સારો એવો વરસાદ પડી શકે છે। આની સાથે સાથે અમરેલી અને ભાવનગરમાં બંને વિસ્તારોમાં આજે છૂટાછવાયા અને મોસ્ટ ઓફલી જગ્યાએ વરસાદ પડી શકે છે। ત્યારબાદ વાત કરીએ તો મોરબી, કુડા, વિરમગામ, ત્યારબાદ આપણે ધોળકા, સુરેન્દ્રનગર અને ચોટીલા આ વિસ્તારોમાં પણ છૂટાછવાયા છાંટા પડી શકે છે। કચ્છની વાત કરીએ તો કચ્છના પણ ઘણા બધા એવા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે। વાત કરીએ તો આજે કચ્છમાં વરસાદની ખૂબ જ ઓછી સંભાવના છે બપોર પછી, અને સવારે પણ એવી કંઈ સંભાવના નથી। લખપત છે, ખાવડા છે, ભડેલી છે, નલિયા છે, ગાંધીધામ છે અને રાપર છે, આ બધા વિસ્તારોમાં મિત્રો છાંટા પડી શકે છે, બાકી વરસાદની હાલ કોઈ પણ એવી સંભાવના નથી। હવે મિત્રો દક્ષિણ ગુજરાતમાં વાત કરીએ જે સતત વરસાદ જોવા મળ્યો છે અને ગઈ રાતે પણ સારો એવો વરસાદ જોવા મળ્યો હતો। રાધનપુર છે, થરાદ છે, ત્યારબાદ આપણે વાત કરીએ પાલનપુર છે, કુબેરધામ છે, ત્યારબાદ ડુંગરપુર છે, વાત કરીએ મહેસાણા છે, આ બધા વિસ્તારોમાં પણ છૂટાછવાયા છાંટા પડી શકે છે। ખાસ એવો વરસાદની આપણે જ્યાં નામ લીધા એ વિસ્તારોમાં સંભાવના નથી, પરંતુ જે વિસ્તારમાં વરસાદ પડી શકે છે એમની વાત કરી દઈએ તો મહેસાણા છે, હિંમતનગર અને ડુંગરપુર આ ત્રણ વિસ્તારમાં છૂટાછવાયા છાંટા સહિત વરસાદ પડી શકે છે। આવો મોટો વરસાદ આ વિસ્તારમાં પણ નથી। ત્યારબાદ વાત કરીએ તો વિરમગામ છે, અમદાવાદ છે, લુણાવાડા છે, ગોધરા છે, ત્યારબાદ દાહોદ છે, ધોળકા છે, નડિયાદ છે, વડોદરા છે, બારડોલી છે, અલરજીપુર છે ને ખંભાત છે, આ બધા વિસ્તારોમાં પણ એવો કોઈ વરસાદની સંભાવના નથી। એટલે કે આજે તે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદનું જોર ઘટ્યું છે અને વરસાદથી રાહત મળી પણ જશે। ત્યારબાદ વાત કરીએ તો નંદબાર છે, ત્યારબાદ નવપુર છે, બારવેલી છે, વ્યારા છે, સુરત છે, આ બધા વિસ્તારોમાં પણ વરસાદની નહિવત સંભાવના છે। વલસાડ, આહવા, ત્યારબાદ વાત કરીએ તો સિલવાસા, આ બધા વિસ્તારોમાં પણ આજે એવો ખાસ વરસાદ જોવા મળશે નહીં, કારણ કે જે સિસ્ટમો છે એ અત્યારે દરિયામાં સમાઈ ગયેલી છે અને આ જે સિસ્ટમો છે એ એક્ઝેક્ટલી તમને હું જે બતાવી રહ્યો છું એ તમને અહીં બતાતી
જોવા મળતી છે। હવે મિત્રો આપણે વાત કરીએ કે 18 તારીખે વરસાદ કેવો જોવા મળી શકે છે। એ પહેલાં મિત્રો તમે હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો। હવે મિત્રો સિસ્ટમને અસર કરીએ તો સિસ્ટમ એક અહીં તમને જોવા મળી રહી છે। એક અહીં સિસ્ટમ છે, એક અહીં સિસ્ટમ છે અને એક અહીં સિસ્ટમ છે। 3 જગ્યાએ અત્યારે સિસ્ટમ આવેલી છે અને બાકીની જે સિસ્ટમોની વાત કરીએ તો એ દરિયામાં સમાયેલી જોવા મળી રહી છે। હવે આપણે વાત ખાસ કરીને કરવાની છે 18 તારીખે કેવો વરસાદ જોવા મળી શકે છે। અઢાર તારીખની વાત કરીએ તો મિત્રો વહેલી સવારે એવી વરસાદની કોઈ સંભાવના નથી અને ત્યારબાદ વાત કરીએ તો 8 થી 10 વાગ્યા વચ્ચે પણ કોઈ એવી સંભાવના નથી। વાત કરીએ 18 તારીખની પહેલાં મિત્રો આજની વાત કરીએ તો 17 તારીખે પણ વરસાદ ખૂબ જ ઓછો જોવા મળે છે। આજ વરસાદની કોઈ સંભાવના નથી। વરસાદ ખૂબ જ ઓછો હશે, જ્યાં હશે ત્યાં હશે, બાકી બધે છૂટાછવાયું જોવા મળી શકે છે। 18 તારીખે વાત કરીએ તો સારો એવો વરસાદ ગુજરાતમાં જોવા મળશે અને વિસ્તારોની વાત કરીએ તો પણ ઘણા બધા વિસ્તારો આવરી લે એવું જોવા મળી રહેલું છે। સૌપ્રથમ નીચેથી તો માંગરોળ છે, વેરાવળ છે, કેશોદ છે, કોડીનાર છે, ઉના છે, તુલસીશ્યામ છે, રાજુલા છે, મહુવા છે, કુંડલા છે, ધારી છે, વિસાવદર છે, આ બધા વિસ્તારોમાં મિત્રો 75% રેન્જ ચાન્સીસ છે 18 તારીખે બપોર પછી। મિત્રો આજે આપણે વાત કરીએ છીએ 18 તારીખ છે અને જે વરસાદની સંભાવના છે ક્યારે છે તો કે બપોર પછી છે। એક્ઝેક્ટલી મિત્રો અહીં તમને જણાવું છું બપોર પછી। ત્યારબાદ વાત કરીએ તો તળાજા છે, ત્યારબાદ પાલીતાણા છે, કુંડલા છે, ધારી છે, વિસાવદર છે, બગસરા છે, અમરેલી છે, આ બધા વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે છે। સાથે સાથે વાત કરીએ તો સોનગઢ છે, ભાવનગર છે, બંગત છે, બરવાલા છે, બોટાદ છે, ત્યારબાદ ગઢડા છે, બાબરા છે, જસદણ છે, ગોંડલ છે, જેતપુર છે, આ બધા વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ પડી શકે છે। જેતપુર અને ઉપલેટા છે એ બાજુના જે વિસ્તારો છે તેમાં થોડો વરસાદ વધારે જોવા મળી શકે છે। વધારે વરસાદની વાત કરીએ તો ઉપલેટા, જેતપુર અને જૂનાગઢના જે 3 વિસ્તારો છે ત્યાં સારો વરસાદ જોવા મળવાની સંભાવના છે અને બાકીનો વરસાદની વાત કરીએ તો કુટિયાણા, પોરબંદર, ભાનવડ અને સસેલી છે તેમાં મીડિયમ વરસાદ જોવા મળી શકે છે। ત્યારબાદ વાત કરીએ મિત્રો તો દ્વારકા, સલાયા, જામનગર, રાજકોટ, ચોટીલા, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી આ બધા વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ જોવા મળી શકે છે। સાથે સાથે ધોળકા અને ખંભાતમાં પણ વરસાદ જોવા મળશે અને બોટાદમાં પણ સારો એવો વરસાદ જોવા મળી શકે છે। કચ્છના વિસ્તારોની વાત કરીએ તો આપણા ખાવડા છે, ત્યારબાદ ધોલાવીરા છે, ત્યારબાદ લોડરેની છે, રાપર છે, મનફરા છે, અડ્રેસર છે, નોરીના છે, ત્યારબાદ આપણે વાત કરીએ તો ભુજ છે, ભરૂચ છે, ગાંધીધામ છે, મુદ્રા છે, માંડવી છે, આ બધા વિસ્તારોમાં મીડિયમ વરસાદની સંભાવના છે। કચ્છના વાત કરીએ તો ખૂબ જ ઓછો અને મીડિયમથી ઓછો વરસાદ પડી શકે છે। મીડિયમથી લઈને ઓછો વરસાદ જોવા મળશે, એવો ખાસ વરસાદ જોવા નહીં મળે। હવે મિત્રો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં વરસાદની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સમગ્ર દક્ષિણ ગુજરાતને આવરી લેશે વરસાદ। દક્ષિણ ગુજરાતની મિત્રો હું તમને બતાવી દઉં તો દક્ષિણ ગુજરાતમાં એક્ઝેક્ટલી અહીંથી અહીંયા સુધીનો જે વિસ્તાર છે તેમાં સારો વરસાદ જોવા મળી જશે અને જેના કારણે દક્ષિણ ગુજરાતમાં વાત કરીએ તો સમગ્ર દક્ષિણ ગુજરાતને આવરી લે છે વરસાદ। સમગ્ર દક્ષિણ ગુજરાતમાં એક સાથે સારો વરસાદ પડી જશે અને આ જે વરસાદની આગાહી છે એ 18 તારીખ પછી। હવે મિત્રો 2 દિવસની આપણે આગાહી એક્ઝેક્ટલી જોઈ લઈએ કે કેવો વરસાદ જોવા મળી રહ્યો છે। તો બસ મિત્રો 18 તારીખ 17 તારીખે વાત કરીએ, અહીં જો હું સમરી આપી દઉં 17 તારીખે વરસાદ ખૂબ જ ઓછો જોવા મળી શકે છે। 17 તારીખે વરસાદ ખૂબ જ ઓછો અને જે 18 તારીખ છે એ 18 તારીખે બપોર પછી સમગ્ર ગુજરાતમાં વરસાદ જોવા મળશે મિત્રો। સમગ્ર ગુજરાત એટલે કે સમગ્ર આખું ગુજરાતમાં તો મિત્રો આ આજની આગાહી વિડીયો કેવો લાગ્યો, જો પસંદ આવ્યો હોય તો ખાસ લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોમાં અન્ય મિત્રોને પણ
શેર કરી દેજો। હવે મળીશું આવા જ એક બીજા વિડીયો સાથે આવતા વિડીયોમાં। ત્યાં સુધી આવજો। અસ્તુ। જય હિન્દ, જય જવાન, જય કિસાન।